સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી લેનાર ખેડૂત પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને સિંચાઈ માટે પાણી લીધા બાદ પાસા એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. 2023 અને 2024માં જિલ્લાના 300થી વધુ ખેડૂતો સામે સિંચાઈ માટે પાણી લેતા એ સમયે પાણી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે વધુ ખેડૂતો પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતાઓ છે, જેથી જે ખેડૂતો પર પાણી ચોરીના ગુના દાખલ થયા હતા તે ખેડૂતોમાં અત્યારે ભયનો માહોલ છે અને મોટાભાગના ખેડૂતો આ ભયથી ઘર છોડી જતા રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. ત્યારે સિંચાઈ માટે પાણી લેતા ખેડૂતો પર પાસા એક્ટની કાર્યવાહી મામલે ખેડૂતોમાં ખૂબ જ રોષ છે અને સરકાર સામે આક્રોશ પણ છે. રાજુ કરપડાએ જેલ ભરો આંદોલનની ચીમકી આપી હતી, તેમજ ખેડૂતો પોતાનો મહામૂલો પાક બચાવવા સિંચાઈ માટે પાણી લે છે અને તેમની સામે પાસા એક્ટથી કાર્યવાહી કેટલી યોગ્ય તે હવે એક સળગતો સવાલ છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી લેનાર ખેડૂત પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. જે ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે કેનાલમાંથી પાણી લીધું હતું તેવા ખેડૂતો પર તે વખતના અધિક્ષક ઇજનેર અને તેમની ટીમ દ્વારા ખેડૂતો પર પાણી ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અમુક કિસ્સામાં ખરેખર જે ખેડૂતો નિર્દોષ હતા તેવા ખેડૂતો પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતના કેસ કરનાર ફરિયાદી હતા, તેમના દ્વારા એફિડેવિટ પણ કરવામાં આવ્યા હતા. જે ખેડૂતો પોતે નિર્દોષ છે તેવા પુરાવા ખેડૂતો આપી શક્યા નથી. આ ખેડૂતો પર આજે કોર્ટમાં કેસ ચાલે છે. ગત 7 તારીખે મૂળીના એક ખેડૂતને પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જો કદાચ ખેડૂત નિર્દોષ ન હોય તો પણ તેમને પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું છે. કોઈ એવો ગુનો નથી કર્યો કે એના પર આટલી કડક કાર્યવાહી થાય. ખરેખર સરકારની જવાબદારી બને છે ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું, પરંતુ સરકાર ખેડૂતો સુધી પાણી પહોંચાડી શકતી નથી. ત્યારે જેમણે પાણી લીધું તેના પર ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જમીન પર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ખેડૂત પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. એવું પણ જાણવા મળી રહ્યું છે કે પોલીસ બીજા ખેડૂતોને પણ શોધી રહી છે જેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો હોય. આ સાથે રાજુ કરપડાએ પ્રશાસનને કહ્યું કે નિર્દોષ ખેડૂતો પર કાર્યવાહી કરવાનું બંધ કરો અને આ કાર્યવાહીને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. વિગતે સાંભળીએ રાજુ કરપડાને. હાલ ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર મળી રહ્યા છે. જે ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે પાણી લીધેલું હતું એવા ખેડૂતો પર એ વખતના અધિક્ષક ઇજનેર અને એમની ટીમ દ્વારા એવા ખેડૂતો પર પાણી ચોરીના કેસો દાખલ કરવામાં આવેલા. ક્યાંક અમુક કિસ્સામાં ખરેખર ખેડૂત નિર્દોષ હોવા છતાં એ ખેડૂત પર પણ ખોટા કેસો કરવામાં આવેલા. એ વખતના જે કેસ કરનાર ફરિયાદી હતા, અધિક્ષક ઇજનેર સહિતની ટીમ, એ લોકો દ્વારા એફિડેવિટ પણ કરી દેવામાં આવેલા કે આ ખેડૂત નિર્દોષ છે, અમારાથી કંઈક ભૂલ થઈ છે. હવે જે ભૂલ થઈ છે એવા કેસમાં ખેડૂતો નીકળી ગયા, પણ જે ખેડૂતો પોતે નિર્દોષ છે એવા પુરાવા આપી શક્યા નથી, આ ખેડૂત પર આજે પણ કેસ કોર્ટમાં ચાલે છે. આજે દુઃખના સમાચાર એ મળ્યા છે કે ગત 7 તારીખે મૂળી તાલુકાના ગૌતમ ગામના એક ખેડૂતને પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એનો ગુનો એ હતો કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું હતું. કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે, તો પાણી ચોરી પોતાનો પાક બચાવવા ખેડૂતે કરી હતી. ખરેખર સરકારની જવાબદારી બને છે કે સિંચાઈનું પાણી પહોંચાડવું. સરકાર જ્યારે પહોંચાડી શકી નથી, ખેડૂતે પાક બચાવવા પાણી લીધું, એના પર ગુનો દાખલ થયો, એના પર બોજો, જમીન પર બોજો નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને એક દુઃખના સમાચાર સાથે એ પણ આવ્યા કે ખેડૂતને જેલમાં ધકેલી દેવામાં આવ્યો પાસા એક્ટ મુજબ. હવે અમને માહિતી મળી છે ગઈકાલે કે બીજા ખેડૂતોની પણ પોલીસ શોધી રહી છે. અનેક ખેડૂતો પર પાસા એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય આ માહિતી અમને મળી રહી છે. પરંતુ અમે પ્રશાસનને કહીએ છીએ કે નિર્દોષ ખેડૂત પર કાર્યવાહી કરવાનું બંધ કરે. ખરેખર આ જે કાર્યવાહી થાય છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે. હાલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે. જેવી 18 તારીખે રિઝલ્ટ આવી જશે ત્યારબાદ ખેડૂતો માટે અમે અવાજ ઉઠાવીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો આ મહારેલીમાં ઉપસ્થિત રહે છે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ કે ખેડૂતો પર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓની પણ જવાબદારી બને છે ખેડૂતો માટે અવાજ ઉઠાવવો. આવતી 18 તારીખ પછી અમે એક તારીખ નક્કી કરીશું જેમાં મહારેલીનું આયોજન થશે અને સાથે સાથે
50થી વધારે એવા બુટલેગરો છે જેની પર 5થી વધારે કેસ છે દારૂ વેચવાના. એના પર કાર્યવાહી પાસા એક્ટ મુજબ નથી થતી. જે ખેડૂતોએ પાક બચાવવા પાણી લીધું એના પર તમે પાસા કરી દીધા. તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ, ખેડૂતને બિલકુલ માઇક આંગલો નમાલો સમજવાની કોશિશ ન કરે. આવનાર 18 તારીખ પછી ગાંધી ચિંધ્યા માર્ગે મોટી સંખ્યામાં ખેડૂતો મહારેલીનું આયોજન સુરેન્દ્રનગરમાં કરશે અને જરૂર પડશે તો જેલભરો આંદોલન પણ કરવામાં આવશે. હાલ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણી પછી ખેડૂતો માટેનો આ મુદ્દો જટિલ પ્રશ્ન બની શકે છે. આપ નેતાની ચીમકી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની મહારેલીનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો આ મહારેલીમાં હાજર રહી શકે છે અને જો આ થયું તો આમ આદમી પાર્ટી સરકારને ભીંસમાં લેવાના તમામ પ્રયત્નો ચોક્કસથી કરશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.